હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, આજે છે ને ઋત્વી પકોડી બનાવે છે. તો પકોડી બનાવવાની રીત હું તમને બતાવીશ કે કેવી રીતે પકોડી બનાવવાની હોય છે, અને બીજું વિવાસથી મસ્તી પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ્સ, પકોડી બનાવવા માટે જો સૌથી પહેલાં ઋત્વીએ બટાકા લઈ દીધા છે. બટાકાને વચ્ચેથી કાપીને હવે બટાકા બાફવા મૂકે છે. દેખાય છે કુકરમાં બટાકા બાફવા મૂકે છે. કુકરે પણ જો એવું છે કે વ્યવસ્થિત વાકવું પડે, નકર જો વ્યવસ્થિત ના વાકો તો બટાકા બફાતા નથી હોતા. તો જો ઋત્વીએ છે ને બટાકા કાપીને અંદર કુકરની અંદર થોડું પાણી રેડીને બટાકા મૂકે છે. હવે ગેસ ચાલુ કરે છે. ગેસની ઉપર કુકર મૂકે છે ચાલુ કરીને. જો હું તમને બતાવું છું, તમે દેખજો. ફ્રેન્ડ, આજે છે ને વિવાસે પણ થોડી પકોડી ખાધી હતી, એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ. તમે દેખજો. વિવાસ તો તમને ખબર છે 10 મહિનાનો છોકરો છે, તો પણ એને પકોડી ખાધી હતી. તો જો ફ્રેન્ડ, હવે હું તમને વિવાસ બતાવું છું. આ છે વિવાસના બધા ભાઈબંધો. વિવાસને ડેલી રમાડવા આવતા હોય છે. જો દેખાય છે, એક નાનો ભાઈબંધ છે ને એક મોટો ભાઈબંધ છે. તો વિવાસને ડેલી અમારા ઘરે રમાડવા આવતા હોય છે આ બે ભાઈબંધો. જો દેખાય છે, વિવાસ એ બંનેને દેખીને ખુશ પણ થઈ જાય છે. જો એક છોકરો લાઈટ પણ પાડે છે. જો વિવાસ એ બાજુ દેખતો હતો. જો દેખાય છે તમને, જો દિવાલ ઉપર લાઈટ પાડે છે ને બીજો છોકરો એને પકડવા જાય છે. જો દેખાય છે, એ આવી રીતે લાઈટો પાડે છે ને વિવાસને બતાવે છે કે જો કેવી લાઈટ આવે છે. આ લેઝર લાઈટ છે, તમને ખબર જ હશે ફ્રેન્ડ. આ લેઝર લાઇટની ઉપર જો મોબાઈલની ઉપર કેમેરા પર મારો તો એને પણ નુકસાન થઈ શકે છે. તો જો આ લેઝર લાઇટ છે, વિવાસે પણ દેખવા જાય છે કે આવું શું થાય છે. દેખાય છે, જો પેલો જે બે મોટો છોકરો છે એ લાઇટ મારે છે આ રીતે. નામ છે વેદ. તો કે વેદ જો લાઇટ મારે છે, વિવાસ લાઇટને પકડવા જાય છે, પણ વિવાસને ખબર જ નથી કે એ લાઇટ એ તો લાઇટ કહેવાય કે એ તો પકડાય નહીં, એના કારણે. તો જો દેખાય છે, વિવાસ પાછો આવી ગયો છે. જો એનો ભાઈબંધ છે ને એને વિવાસની જે ગાડી લાવ્યા હતા મેં એ રમતો હતો. જો દેખાય છે, વિવાસે પણ એમની પાછા રીતે જતો હતો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ફ્રેન્ડ, વિવાસ છે ને હવે પરફેક્ટ ચાલતા શીખી ગયો છે. હવે તો એ દોડતા પણ શીખી ગયો છે. ધીમે ધીમે દોડે પણ છે. બહુ ફાસ્ટ નહીં, પણ ધીમે ધીમે દોડતા પણ શીખી ગયો છે. જો એનો ભાઈબંધ અહીંયા આવે તો બેઠો હતો સોફા ઉપર, તો એ પણ જો એના ભાઈબંધ જોડે આવી ગયો હતો. મારી મમ્મી છે ને થોડું કામ કરતી હતી. જો દેખાય છે, દિવેટ બનાવે છે. મારી મમ્મી બેઠી દિવેટ બનાવતી હતી. તો વેદ છે ને વિવાસને રમાડતો હતો. જો મારી મમ્મી દિવેટ બેઠી બનાવતી હતી. મારી મમ્મી દિવેટ બનાવતી હતી તો એને પણ હેરાન પરેશાન કરતો હતો. એના કારણે જો વિવાસને એના ભાઈબંધોને બોલાવ્યા હતા કે આવો ને તમે રમાડવા. તો એના ભાઈબંધો વિવાસને રમાડવા આવ્યા હતા. જો દેખાય છે, વિવાસ કેવો દેખી જાય છે. વિવાસ તો લાઇટને દેખે છે. પેલું લીલું લાઇટ શું આવ્યું તો એને પકડવાની કોશિશ કરે છે, પણ એને ખબર ન હતી કે આ તો લેઝર લાઇટ કહેવાય. જો દેખાય છે, વિવાસ એને પકડવાની કોશિશ કરે છે, પણ પકડી શકતો નથી. જો એનો બીજો નાનો ભાઈબંધ છે એને રમાડે છે ગાડી. પણ વિવાસનો તો છે ને લેઝર લાઇટ ઉપર જ નજર છે. જો દેખાય છે, પેલો વેદ લેઝર લાઇટથી આવી રીતે આજુબાજુ લાઇટો પાડે છે ને તો વિવાસ એને દેખી જાય છે. જો દેખાય છે, વિવાસને છે ને આવું કંઈક અલગ હોય તો એને વધારે ગમે છે. એને એક વસ્તુ રમવું ગમતું નથી. જો આ લેઝર લાઇટ એના ભાઈબંધ પહેલી વાર લઈને આવ્યો તો મારા ઘરે, તો જો એ બેઠો રમી જાય છે. પછી ઋત્વી બટાકા બાફ્યા હતા. તો જો હવે બટાકા બફાઈ ગયા છે. તો હવે તમને ખબર છે કે બહાર કાઢી નાખ્યા છે. તો બટાકાને ફોલવાના હોય છે. તો હવે આ તો ગરમ છે એટલે તરત તો ફોલાય નહીં. તો બટાકાને થોડીક વાર મૂકીને પછી બટાકા ફોલી નાખશે. સાથે ઋત્વીએ ડુંગળી પણ સમારી દીધી હતી. તમને ખબર છે, આપણે પકોડીની અંદર ડુંગળી પણ નાખતા હોઈએ છીએ. તો જો ડુંગળી પણ સમારી દીધી હતી. બટાકા પણ અત્યારે બફાઈ ગયા છે. તો ખાલી ફક્ત ફોલવાના બાકી છે. ફ્રેન્ડ, આજે અમે ઠંડી પકોડી બનાવવાના છે. જે ગરમ ને ઠંડી બે હોય છે ને, તો અમે ઠંડી બનાવવાના છે, કારણ કે અમને બધાને ઠંડી જ ભાવે છે. એના કારણે ફ્રેન્ડ્સ, હજી ચણા બાફવાના બાકી હતા. તો જો ઋત્વી હવે ચણા બાફે છે. તો જો આટલા ચણા પલાળ્યા હતા, કારણ કે મારે ઋત્વીને જ ખાવાના હતા. મારા મમ્મી પપ્પા ખીચડી ખાવાના હતા, કારણ કે એમને પકોડી ઓછી ભાવે છે. મારા મમ્મીને ભાવે છે, પણ મારા મમ્મીને ખાટું ખાવાનું નથી. તો એના કારણે મારી મમ્મી પણ થોડીક જ પકોડી, એક કે બે પકોડી ચાખવાની જ હતી. મારા પપ્પાએ પણ એક બે પકોડી ચાખવાના હતા. તો જો ઋત્વીએ છે ને થોડાક જ ચણા પલાળ્યા હતા. તો જો હવે એમને બાફે છે. ઋત્વી ચણા પણ બાફવા મૂકે છે. તમને ખબર, આપણે પકોડીમાં ચણા પણ નાખતા હોઈએ છીએ. તો જો ઋત્વી ચણા પણ બાફવા મૂકે છે. પછી ચણા બફાઈ જશે પછી પકોડી બનાવશે. એ હું તમને બતાવીશ કેવી રીતે પકોડી બનાવશે. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.
જો ફ્રેન્ડ અહીંયા ખીચડી મૂકી દીધી હતી ઋત્વીએ, કારણ કે મારા મમ્મી ને મારા પપ્પાને વિવાંશને થોડી ખીચડી ખવડાવવાની હતી, તેમના માટે ખીચડી બનાવી હતી. વિવાંશ છે ને પકોડી પણ વધારે ભાવતી હતી. જો ફ્રેન્ડ બીજી ચટણી પણ, જે લીલી ચટણી આવે છે ને આપણે પકોડીમાં મસાલામાં રેડવાની, તો એ પણ ઋત્વીએ બનાવી નાખી હતી. જો લીલી ચટણી બનાવી નાખી છે. એના પછી જો લાલ ચટણી પણ બનાવી નાખી હતી, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો લાલ ચટણી છે જે પકોડીની મસાલામાં આપણે નાખતા હોઈએ છીએ ને, અથવા પકોડીનો મસાલો તીખો કરવો હતો એના માટે લાલ ચટણી પણ બનાવી દીધી હતી. એના પછી જે બટાકા ઠંડા કરવા મૂક્યા હતા ને, હવે એને ઋત્વી સોલે છે. સોલીને પછી એનો મસાલો બનાવશે, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો ફ્રેન્ડ ઋત્વીએ બધા બટાકા સોલી નાખ્યા છે. હવે બટાકાનો મસાલો બનાવશે, એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો દેખાય છે, આટલા બટાકાની અમે પકોડી બનાવી હતી. આ બટાકા છે ને થોડાક વધારે પડી ગયા હતા, કારણ કે અમારે બેનને જ ખાવાની હતી પકોડીને, બટાકા થોડાક વધારે હતા. જો ફ્રેન્ડ ઋત્વીએ ચણા બાફા મૂક્યા હતા, તો હવે ચણા પણ કાઢે છે, કારણ કે બફાઈ ગયા હતા. તો હવે બટાકાની અંદર ચણા નાખી દેશે અને પછી બંનેને હલાવીને પછી જે મસાલો કરવાનો હોય એ મસાલો કરી નાખશે. જો હજી છે ને ચણા થોડા ગરમ હતા, તો એનો વેટ કરે છે ઠંડા થવાનો. વેટ કરીને હવે ઋત્વી જો બધો મસાલો તૈયાર કરી નાખ્યો છે. આ ગરમ પાણી છે પકોડીમાં આપણે જે કહીએ છીએ ગરમ પાણીને બીજું લીલું પાણી આવે છે ને તીખું પાણી, તો એ પણ લાવ્યા છીએ. જો આ છે તીખું પાણી ને ગરમ પાણી, એ પણ લઈ લીધું છે. તો હવે જો ઋત્વી મસાલો બધો જોડે મૂકી દીધો છે. હવે ઋત્વી મસાલો બનાવશે. જો સૌથી પહેલાં બટાકાની અંદર ઋત્વી ડુંગળી નાખે છે. જે ડુંગળી સમારેલી હતી ને એ ડુંગળી નાખે છે. જો આટલી ડુંગળી નાખી હતી બટાકાની અંદર. ફ્રેન્ડ અત્યારે માવો તો તમને ઓછું દેખાય છે, પછી વધી ગયો હતો, કારણ કે બધું વસ્તુ નાખે એટલે વધી જાય ને માવો. તો જો હવે ઋત્વીએ ડુંગળી નાખ્યા પછી ચણા નાખે છે. જે ચણા બાફવા મૂક્યા હતા ને એ ઠંડા થઈ ગયા હતા. તો હવે જો ઋત્વી ચણા નાખે છે. આટલા ચણા નાખ્યા હતા બટાકાની ડુંગળીની અંદર. જો હવે એના પછી શું નાખશે એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો એના પછી ઋત્વીએ જે ચટણી બનાવી હતી તીખી ચટણી, એ લાલ ચટણી હતી, એ ચટણી નાખે છે. આ લાલ ચટણી છે. બીજી લીલી ચટણી પણ બનાવી હતી, જો જોડે પડી છે ને એ પણ નાખશે, એ પણ હું તમને બતાવીશ. જો સૌથી પહેલાં ઋત્વીએ લાલ ચટણી નાખી છે 3 ચમચી જેટલી. હવે જે લીલી ચટણી બનાવી હતી એ પણ બટાકાની માવાની અંદર રેડી નાખી હતી. જો દેખાય છે આટલું વસ્તુ નાખ્યું હતું. પછી કોથમીર નાખી હતી. આ કોથમીર છે, કોથમીર પણ આની અંદર થોડી નાખી હતી. પછી આ એક મસાલો હતો, મસાલો છે ચાટ મસાલો, અહીંયા લખેલું છે. જો ચાટ મસાલા છે ને, તો ઋત્વી આની અંદર ચાટ મસાલો પણ નાખ્યો હતો. જો કિલો નાખશે એ હું તમને બતાવું છું. જો તમારે ગમે ત્યારે ઘરે પકોડી બનાવી તો તમે આ વિડીયો જોઈને તમે પકોડી બનાવી શકો છો. જો ઋત્વીએ આટલો ચાટ મસાલો નાખ્યો હતો. એના પછી આ એક બીજો મસાલો લાવ્યા હતા. આ બીજો મસાલો તો પકોડીની લારીમાંથી જ લાવ્યા હતા, તો આ મને ખબર નથી આ કયો મસાલો છે. તો એના પછી બીજું શું નાખશે હું તમને બતાવીશ, તમે દેખજો. જો આટલો મસાલો ઋત્વીએ નાખ્યો હતો. ફ્રેન્ડ તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફ્રેન્ડ જો હવે લગભગ બધો મસાલો આવી ગયો છે. તો હવે ઋત્વી શું કરશે હું તમને કહીશ, તમે દેખજો. જો હવે ઋત્વીએ મીઠું નાખ્યું છે. આટલું મીઠું નાખવું પડે છે, કારણ કે બહુ વધારે પડી જાય તો ખારું થઈ જાય છે મસાલો, એના કારણે. તો ઋત્વીએ થોડું મીઠું નાખ્યું હતું. જો દેખાય છે આટલું મીઠાની જરૂર પડે છે, તો ઋત્વીએ મીઠું નાખી દીધું હતું. હવે બધો મસાલો આવી ગયો છે. તો હવે ઋત્વી જે બટાકા મોટા હતા એને ભાગીને નાના કૂચા જેવા કરી નાખે છે. જો દેખાય છે આપણે બહાર ખાતા હોઈએ છીએ એવી જ પકોડી ફ્રેન્ડ અમારા ઘરે બની હતી. મસાલો પણ તમે દેખજો, હલાવ્યા કેળે કેવો બનશે એ પણ હું તમને બતાવીશ, તમે દેખજો. જો હલાવ્યા પછી મસાલો કેટલો સરસ બની ગયો છે. બહારથી લાવ્યા હોય એવો મસાલો ઋત્વીએ ઘરે બનાવ્યો હતો. જો કેટલો સરસ મસાલો બનાવ્યો હતો. ફ્રેન્ડ મારી મમ્મી ક્યારે પણ બહાર પકોડી ખાતી નથી, મારા પપ્પા પણ ક્યારે બહાર પકોડી ખાતા નથી, પણ ઘરે બનાવે છે ત્યારે ખાતા હોય છે. પણ આલી ફેર મારા મમ્મી અને મારા પપ્પાની તબિયત એટલી સારી ન હોવાના કારણે આલી ફેર એમને પકોડી ખાધી ન હતી. તો જો ફ્રેન્ડ આટલું બધું વસ્તુ છે, ગરમ પાણી અને તીખું પાણી અને પકોડીનો મસાલો તૈયાર થઈ ગયો છે. તો હવે પકોડી પણ અમે લાવી દીધી હતી. તો જો આ પકોડીની થેલી પણ અમે લાવ્યા હતા. આ પકોડીની થેલીની અંદર 100 પકોડી આવે છે. તો જો ફ્રેન્ડ હવે હું અને ઋત્વી ખાવા બેઠા હતા, હું તમને બતાવું છું. જો ઋત્વી સૌથી પહેલાં પકોડી ખાવાની સ્ટાર્ટ કરે છે. તો જો પાણી, ગરમ પાણી, તીખું પાણી, પછી ડુંગળી બધું લઈને અમે બેઠા હતા. તો જો ઋત્વી પકોડી ખાય છે હું તમને બતાવું, તમે દેખજો. આ ગરમ પાણી અને તીખું પાણી, ઋત્વીને તીખું પાણી ભાવે છે અને મને ગરમ પાણી ભાવે છે. તો અમે દર વખતે બંને પાણી લાવીએ છીએ. તો જો ઋત્વી પકોડી ખાય છે હું તમને બતાવું છું. જો ઋત્વીએ છે ને ગરમ પાણી, તીખું પાણી બંને પાણી લીધું હતું. તો જો ઋત્વીએ પકોડી ખાધી હતી. ફ્રેન્ડ અમારો વિવાંશ થોડી મસ્તી કરતો હતો, એને છે ને અમારા જોડે
ભજવાડ કરવા આવ્યો હતો, પણ દાદી એને રમાડતા હતા. જો હું તમને બતાવું છું, આ છે અમારો વિવાંશ છે ને, દાદી એને રમાડતા હતા કારણ કે એને ભજવાડ કરવા આવ્યો હતો. તો જો દાદી એને મોટું ખોખું પણ આપ્યું હતું કે આમાં રમકડા વિવાંશના પડ્યા હતા, તો વિવાંશના રમકડા પર રમાડતા હતા. તો હવે જો હવે ઋત્વી પકોડી ખાઈ લીધી હતી, હવે હું પણ પકોડી ખાઉં છું. હું તમને બતાવું છું, તમે દેખજો. ફ્રેન્ડ્સ, મને ઘરની પકોડી બહુ જ ભાવે છે, એટલા માટે હું મહિનો કે 2 મહિના થાય તો હું ઋત્વીને કહું છું કે ઘરે પકોડી બનાવ. તો ઋત્વી ઘરે પકોડી બનાવી નાખે છે. તો જો ફ્રેન્ડ, આ ઋત્વી પકોડી ખાય છે. હવે હું પણ પકોડી ખાતો હતો. પહેલાં ઋત્વીનો વિડીયો મેં બનાવ્યો હતો, મારો વિડીયો ઋત્વી બનાવે છે. જો મેં પણ પકોડી ભરી નાખી હતી કારણ કે મને તો બહુ જ ભૂખ લાગી ગઈ હતી. પકોડી દેખીને મને વધારે પડતી ભૂખ લાગી ગઈ હતી. તો જો હું ફટાફટ પકોડી ખાવા બેસી ગયો હતો. ફ્રેન્ડ, હું અત્યારે જ ઘરે આવ્યો હતો, લગભગ 9 વાગે જેવો ઘરે આવ્યો તો રાત્રે, પછી અમે વિડીયો બનાવ્યો હતો. ફ્રેન્ડ, તમને મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.